મારું ગામ ધીણોજના ગર્વ સાથે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરના સાનિધ્યમાં ધીણોજ મિત્ર મંડળ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 11મો વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારંભ યોજાયો હતો, જેમાં અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ધીણોજ ગામના 1500 જેટલા જુદા જુદા સમાજના રહીશો દ્વારા છેલ્લા 10 વર્ષથી ધીણોજ મિત્ર મંડળ ટ્રસ્ટ કાર્યરત છે અને આ મિત્ર મંડળમાં અલગ અલગ સમાજ જેવા કે પટેલ, રાવલ, ભાવસાર, ચૌધરી, રબારી, શાહ અને મુસ્લિમ બિરાદરો પણ એક સંગઠન અને સમર્પણની ભાવના સાથે જોડાયેલા છે. આજના આ 11મા વાર્ષિક સ્નેહ મિલન સમારોહના મુખ્ય મહેમાન તરીકે દિવ્ય ભાસ્કરના જાણીતા પત્રકાર અને લેખક શ્રી પ્રકાશભાઈ એન શાહ હાજર રહ્યા હતા. તેમની સાથે શ્રી મહેન્દ્રભાઈ ભાવસાર, શ્રી શંકરભાઈ ચૌધરી, શંકુશ વોટર પાર્ક, શ્રી એટી દેસાઈ, શ્રી યજ્ઞેશભાઈ શાહ, શ્રી BM શાહ, શ્રી માધવભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી અને સુદેશ અમીન ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં દરેક ધર્મની પ્રાર્થના કરવામાં આવી હતી, જે સર્વધર્મ સમભાવની લાગણીસભર જોવા મળી હતી. સ્વાગત પ્રવચન શ્રી દિનેશભાઈ દેસાઈએ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન અને સ્વાગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના આ 11મા વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં ધીણોજ ગામના અમદાવાદમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં હાજર રહીને સમારંભને સફળ બનાવ્યો હતો. શ્રી રમેશભાઈ વોરાએ મોહમ્મદ રફીના અવાજમાં દેશભક્તિ ગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્થાનો વાર્ષિક અહેવાલ શ્રી કાર્તિકભાઈ રાવલે રજૂ કર્યો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી પ્રકાશભાઈ શાહે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता. मन का विश्वास नमो वचायाणम नमो लोए सव सावूणम ऐसो पंच नमोकारो सपाव परासणो मंगलाणंच संवेसिन पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम. बोलो श्री शंखेश्वर पार्श्वनाथ भगवान. हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन. આમાં બધા અત્યારે અહીંયા કુસ્તી કરે છે. ધીણોજનો પહેલો મારો પરિચય એ બે વ્યક્તિઓને કારણે. એક તો ચાવડા પરિવાર, ખેમચંદભાઈ અને મહેન્દ્રભાઈ, અને બીજું મારા મિત્ર રાજેન્દ્ર આચાર્ય જે વલસાડમાં હતા. આ બંનેને કારણે ધીણોજ વિશે એક પ્રકારનો સદભાવ અને કુણી લાગણી હતી. પણ જ્યારે અહીં વાસ્તવમાં આવવાનું થયું અને બધા મિત્રોને મળવાનું થયું ત્યારે મને અફસોસ થયો કે ગયા વર્ષે હું આવવાનો હતો અને આવી શક્યો નહોતો, પણ પછી અફસોસની ખોટ આજે પૂરાઈ. મંડળ ટ્રસ્ટના કોઈ પણ કાર્યમાં, પ્રવૃત્તિમાં કે મિટિંગમાં આપણે ધર્મ, જાતિ, પંથ, જ્ઞાતિ, રાજકીય પક્ષ, આર્થિક સ્તર, સામાજિક મોભો વગેરેના બધા જ પગરખા બહાર ઉતારીને દાખલ થઈએ છીએ. મિત્ર મંડળના કોઈ પણ કાર્યમાં ઊંચ નીચનો કોઈ જ વિચાર, અંગત ગમા અણગમા કે બીજા કોઈ પણ પ્રકારના ભેદભાવ કે જ્ઞાતિ કે ધર્મનો ભેદભાવ ને કોઈ પણ સ્થાન નથી. મિત્ર મંડળના પ્લેટફોર્મ ઉપર આપણે કોઈ પણ રાજકીય પક્ષ
કે વ્યક્તિને સમર્થન કે ટેકો નથી આપવાનો કે નથી કોઈનો વિરોધ કરવાનો. આપણો ઉદ્દેશ્ય છે દિનોજ ગામના વતનીઓના હિત અને વિકાસ માટે ફક્ત અને ફક્ત હકારાત્મક વલણ, સકારાત્મક કાર્યો અને સૌને ઉપયોગી સર્જનાત્મક તથા નિસ્વાર્થ અને સેવાભાવી કાર્યો અને યોજનાઓનો અમલ કરવો. દિનોજના સૌ વતન પ્રેમીઓ એકઠા મળી ને વતની યાદોને વાગોરી શકે